તારીખ 27 માર્ચ 2026 પાલનપુરના આકેડી ગામમાં રહેતી શાંતિબેન એના જિંદગીના એવા પડાવ પર પહોંચી ગઈ હતી કે એના ખુદના ઘરની અંદર કામ કરવાવાળી કામવાળી જોડે કલાકોના કલાકો વાતો કરતી. અહીંયા એના કામવાળી પણ એના સુખ દુઃખની વાત બધી જ શાંતિબેનને કરતી. ધીમે ધીમે આ વાતો એટલી હદ સુધી પહોંચી ગઈ કે શાંતિબેનના એમની નોકરાણી જોડે એકદમ ગાઢ સંબંધ થઈ ગયા. આ સંબંધ એટલી હદ સુધી વધી ગયા કે શાંતિબેન એ નોકરાનીને મદદ કરવા માટે કોઈ પણ હદે જવા માટે તૈયાર હતી. પણ જ્યારે લાલચના ઝેરી કીડા કોઈ માણસના મગજની અંદર ઘર કરી જાય છે તો એ માણસ કોઈ સંબંધ વિશે વિચારતો નથી કે સંબંધ કેટલો જૂનો છે. જે શાંતિબેન કોઈને મદદ કરવા માટે પાછી હટતી નથી એ જ શાંતિબેનની મોત આટલી દર્દનાક રીતે થશે એ પરિવારે ક્યારેય વિચાર્યું નહોતું. તો એ દિવસે તારીખ હતી 22 માર્ચ 2026. રાતના લગભગ 8 વાગ્યા હતા. અચાનકથી શાંતિબેન 8 વાગે એમના છોકરાઓ માટે નાસ્તો લેવા માટે બજારની અંદર નીકળી જાય છે. ધીમે ધીમે સમય વીતે છે પણ એમના છોકરા જુએ છે કે શાંતિબેન ઘરે પાછી આવી નથી. આ જોતાં જ એમના છોકરા શાંતિબેનને કોલ કરે છે પણ શાંતિબેનનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. આ વિચારતા વિચારતા એમના છોકરાઓને ખબર પડે છે કદાચ એની મધર એમની ખાસ ફ્રેન્ડ એક કામવાળી જોડે જ ગઈ હશે. ત્યારે જ એમના બંને છોકરા એક કામવાળીને કોલ કરે છે. જેવી જ એ કામવાળી ફોન ઉપાડે છે આ બંને છોકરા કહે છે કે એની મધર ઘરે પાછી આવી નથી. એ કામવાળી તરત જ એનું બધું કામ છોડીને ફટાફટ શાંતિબેનના ઘેર પહોંચી જાય છે. અહીંયા આખો પરિવાર મળીને શાંતિબેનની શોધમાં લાગી જાય છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બધી જ જગ્યાએ શાંતિબેનની શોધ કરે છે પણ શાંતિબેન કોઈ જગ્યાએ મળતી નથી. આનાથી જ કંટાળીને પરિવાર પોલીસ સ્ટેશન જવાનું વિચારે છે અને ત્યાં જઈને શાંતિબેનની મિસિંગ રિપોર્ટ લખાવે છે અને પોલીસ પણ શાંતિબેનની શોધમાં લાગી જાય છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ હતી કે શાંતિબેનને શોધવી તો શોધવી ક્યાં? ત્યારે જ અચાનકથી પોલીસના હાથમાં એક એવી સીસીટીવી ફૂટેજ આવે છે જેના લીધે આ કેસ એકદમ સોલ્વ થઈ જાય છે. એ સીસીટીવી ફૂટેજમાં શાંતિબેન એક ફર્નિચરના તંબુની અંદર ઘૂસી રહી છે અને તંબુની અંદરથી બહાર નીકળતી નથી. અને આ ફર્નિચરનો તંબુ બીજા કોઈનો નહીં એમની ખાસ ફ્રેન્ડ અને કામવાળીનો હતો. જે કામવાળી પર એમને હદથી વધારે ભરોસો હતો. ત્યારે જ પોલીસ નોટિસ કરે છે કે શાંતિબેન અંદર જાય તો છે પણ બહાર પાછા આવતા નથી. ત્યારે જ પોલીસ એ નોકરાનીની પૂછપરછ કરવાની ચાલુ કરે છે. પહેલાં તો એ કામવાળી કંઈ સાચું કહેતી નથી પણ જ્યારે પોલીસ કડક થાય છે ત્યારે સાચું કહેવાનું ચાલુ કરે છે. ત્યારે જે કહે છે કે આ શાંતિબેને 1 વર્ષ પહેલાં મને 35 લાખ રૂપિયા અને 80 તોલા સોનું આપ્યું હતું ધંધો કરવા માટે અને જિંદગીની અંદર આગળ વધવા માટે. ધીમે ધીમે આ લેવડ દેવડનું 1 વર્ષ વીતી જાય છે. પછી અચાનકથી શાંતિબેન એ બધું સોનું અને બધા પૈસા પાછા માંગવાના ચાલુ કરે છે. અહીંયા એ નોકરાની જોડે કામવાળી જોડે કોઈ પૈસા કોઈ સોનું હતું નહીં. એટલે એ નોકરાની શાંતિબેનને ઉલ્લુ બનાવવાનું ચાલુ કરે છે. અલગ અલગ વાયદા આપવાના ચાલુ કરે છે પણ શાંતિબેન કોઈ વાતે ઉલ્લુ બનવા માટે તૈયાર હતા નહીં. એમને તો ગમે તે રીતે એમનું બધું સોનું અને બધા પૈસા પાછા જોઈતા હતા. આનાથી જ કંટાળીને એક કામવાળી શાંતિબેન ઈદ પછી પૈસા આપવાનું કહે છે. ધીમે ધીમે ઈદ પણ પતી જાય છે અને ઈદના બીજા દિવસે એક કામવાળી શાંતિબેનને મેસેજ કરે છે અને વોટ્સઅપની અંદર એક લોકેશન નાખી દે છે અને એમની ફર્નિચરવાળા તંબુએ શાંતિબેનને બોલાવે છે. જેવી જ શાંતિબેન અંદર ઘૂસે છે એ નોકરાણી એનો અસલી ચહેરો દેખાડે છે અને બીજા 3 માણસો સાથે મળીને એ જ તંબુની અંદર શાંતિબેનની હત્યા કરી નાખે છે. આ હત્યા કર્યા બાદ એ નોકરાણી એ લાશને લઈ જઈને મોરૈયા દેલવાળા ગામ લઈને પહોંચી જાય છે. ત્યાં લઈ જઈને પહેલાં લાશને પેટ્રોલથી સળગાવવામાં આવે છે. પછી એક ખંડર ઘરની બાજુમાં એક ગટરની અંદર લાશને ફેંકી દેવામાં આવે છે. ત્યાંથી એ નોકરાણી નીકળી જાય છે અને પછી આગળનું નાટક કરવાનું ચાલુ કરે છે. એ પરિવાર જોડે શાંતિબેનને શોધવામાં લાગી જાય છે. અત્યારે પોલીસે આ કામવાળી સહિત બીજા 3 માણસોની ધરપકડ કરી લીધી છે અને બધાની કડક રીતે પૂછપરછ ચાલી રહી છે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં આ જ રીતે સુરતમાં રહેતી ડૉક્ટર બીના વિરાણીની હત્યા કરવામાં આવે છે અને એની લાશ સાપુતારાના જંગલમાંથી મળે છે. કેવી રીતે પોલીસ એક પોસ્ટમોર્ટમની રિપોર્ટ દ્વારા આખો કેસ સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયોને લાઇક જરૂરથી કરજો. કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.